હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, કેમ છો? લોક કરી દઈએ ચાલુ આપણે. આજે કેટલો ટાઈમ થયો? 10:30 જેવું થયું છે અને આપણે લોક કરી દીધો છે ચાલુ. અને હવે 2-3 દિવસ એવું લાગે છે કે તાપમાન થોડુંક ઓછું થયું છે. લોક ચાલુ કરી દીધું અને આપણે આગલા લોકમાં ઓલી મોટી વાડીએ જે આપણે માલધારી પડ્યા છે ને આડા નાખ્યા તે બધું તે સારો રિસ્પોન્સ મળ્યો છે. એવી રીતે સપોર્ટ કરતા રહેજો. એવું કંઈક નવું કન્ટેનર આપણે ગોતતા રહેવું. નાટાણા છે ને ઘેરે હાલે છે મોટો કંઈક ખાવાનું નાસ્તા કરે છે અટાણે 10 વીઘે. અને આ તો અમે છે ને ઢાંકવું પડે. અમે છે ને સકલી આવે ને એને પોતાનું દેખાય પડશે તેમને માથા પાસે રાખે એમ થાય બીજું કોઈ કામનું છે એટલે ઢાંકીને રાખવું પડે. બહુ લોહી પી ગયું. હું તમને બતાવીને વિડીયો પણ બનાવ્યો છે, જોજો પછી જોજો તમે. બંને લોકમાં જ આપણે જવું છે ભોળાનાથના દર્શન કરવા. સોમવાર છે ને એટલે ભોળાનાથના દર્શન કરવા જવું છે. એટલે બંને લગ્ન આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા. સોમવારે આપણે જઈએ છીએ દર્શન કરવા. એટલે બંને જોગમાં ભોળાનાથના મંદિરે જઈએ. હાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા ભોળાનાથના દર્શન કરવા. તમને કીધું હતું ને દ્વારી મંદિર. આપણે છે ને સોમવારના દર્શન કરવા આવી છીએ ભોળાનાથના. કરી લઈ દર્શન. જ્યાં છે ભોળાનાથનું મંદિર. ઘણી ફેરે વ્લોગમાં જોયું હોય છે. હવે તમને બતાવું અંદર. આપણે જારી તાળું મારેલું છે. જ્યાં છે શંકર મંદિર. સોમવારે છે ને હું આવું દર્શન કરવા અહીંયા. આ બધો છે પાછળનો નજારો. અને આ પ્રાથમિક શાળા છે. મસ્ત કામ થાય છે. આનું આખું કામ પૂરું થઈ જાય ને પછી આપણે આનું વ્લોગ બનાવશું. મસ્ત ડેવલપમેન્ટ થયું છે આનું. મંદિરની બધી જો પાણીની બધી ઝાડવા છે, ચોખ્ખાઈ સારી છે. બાપુ મૂર્તિ છે, કૃષ્ણ ભગવાન છે. અહીંયા પણ વ્યવસ્થા સારી છે પાણીની. ચોખ્ખાઈ બહુ રાખે મંદિરમાં. દર સોમવારે છે ને ભોળાનાથના દર્શન કરવા આવવાનું જ. ત્યાં સુધી આપણે નિયમ છે. બહાર ગયો તો ન આવું, બાકી છે ને મંદિરે તો આવું જ મારો નિયમ છે. હવે મજા આવે. વાતાવરણ શું મસ્ત છે. કાંઈ ફૂલ ઝાડ ને મસ્ત છે વાતાવરણ. કાંઈ ન શકે. આજ બપોરનો લોગમાં બનાવીએ આજે આપણે નવી રીતમાં. કહીને જ લોગમાં નિશાનનું કામ એવું હાલે છે. ગામની ગૌશાળામાં આટો મારી લઈએ આપણે. ગાયું છે બાંધી છે. આપણી મીરુ ક્યાંય છે? મીરુ દેખાતી નથી. મીરુને ગોતવી પડશે. મીરુ ક્યાં વહી ગઈ? આ નથી જતી છે. દેખાતી નથી. ઓની કરી છે પાણીમાં. પાણી પીતી છે. પાછળિયું દાદી છે. અને ઓળખા છે. હવે મોટી ગયું દાદી છે. અને આગળ આ ખાતરની છે ને અરજી કરવાની છે રવિવારે ગૌશાળાની. ગામ માટે જ છે. એટલે ગામડાને જેને લેવું હોય ને તો રવિવારે ઉગી જતો. સાંજે છે 9 વાગે ગૌશાળાની ખાતરની અરજી છે ને. સ્પેશિયલ ગાયનું ખાતર જ છે. ગામના જ લે છે લગભગ. ગામના જ લઈ જાય કારણ કે જાજુ ખાતર છે. ગાયું પાછળ આવી ગયો. હવે આપણે જો મારી મીરુ. હું મીરુ ક્યાં દેખાતી નથી મારા. હવે મીરુ હાલા. મીરુ ખાવાનું જ કામ કરે છે. જારી હાલા જારી. આ છે આપણી મીરુ.
બેરો પણ ભારી ગ્રોથ કરી ગઈ છે. બાકી તો જીનકા વાસણ લઈ ગયો ને. શકલી છે આમાં ખુવા થાય છે તો અરીસામાં જોવે અને એનું પ્રતિબિંબ જોઈને એમ થાય કે બીજું કોક છે તો હામું જોયા રાખે તો હામું એક બીજી શકલી છે બાંધીને સાસુ મારી અરીસામાં ટોસા કરી દે. જો હામું પ્રતિબિંબ દેખાય ને પરસાઈઓ એને થાય બીજું કોક છે તો કયું ને બિચારી ખુવા થાય. ચક્કો છે ચક્કો. પાણી તો ભાગી જાય ભાગી ગઈ. હલો ફ્રેન્ડ, ચાલો બપોર છે ને ભીંડાનું શાક હાલે છે. કયું શાક બનાવે છે? ભરેલ ભીંડા. ભીંડા છે. આમાં હું મસાલો શું નહીં કહો મમ્મી? મસાલામાં જો માંડવીનો ભૂકો છે, લવણવાળી ચટણી છે, લીંબુ છે, ખાંડ છે, ચણાનો લોટ શેકી નાખ્યો છે અને બીજું બધું આપણે જે કાયમી રૂટીન હોય નિમક ને સ્વાદ અનુસાર બધું આવે. સ્વાદ અનુસાર. ભરેલ ભીંડા છે ને અમે હોટલમાં બહુ શાક ખાધું આનું. ભરેલ ભીંડાનું આખા રીંગણાનું ખાતા અને ભરેલ ભીંડાનું ખાતા એટલે જ કરવા પડ્યા. જોઈએ પણ આમાં પછી બાફવાના હોય છે ને હા એ બાફી નાખવાનું પછી ખાલી તેલમાં જ ફેરવવાનું. પછી તેલમાં ફેરવવાના. નોખી રીત હોય આપણે કેવી રીતનું બનાવતા હોય એમ નોખું જ હોય. એ તરીને પછી આપણે ભરીએ એમ નહીં. એ તરીને મસાલો રાખી અને તરી લે. તરીને માથે મસાલો વેણી દઈએ. એ આખા ભીંડા કે આપણે એમ નથી કરતા એમ. આખા ભીંડા ભરેલ ભીંડા રૂટ હોય હંતુ કરે એમ. નોખી રીત બસ અનુકૂળ હોય એમ. એ મસાલો એમણે માથે ભભરાવી દઈએ એમ. પછી આમાં તીખું જે પ્રમાણે નાખવું તો ચટણી નાખી શકી. લસણ વાળી ચટણી પછી તીખું ઉપર જેટલું તમે ખાઈ શકો એટલું. એ તો આપણે આ મસાલામાં તીખાઈશ કરી નાખ. નોખી રીત હોય. આ ભરેલ રીંગણા એવી રીતે જ હોય ને. ડુમકી રીંગણાનું શાક. હા રીંગણાનું શાક એવી રીતે જ હોય. આ તો મારા તો ફેવરિટ છે ભીંડી. એટલે કરવું પડે ને ભાઈ, ફેવરિટ છે એટલે ભીંડી આપણી ફેવરિટ છે કાયમી માટે. તારે એક ફરે છે ને આપણે ખાકટીનું શાક બનાવવું છે. કોઈ નહીં બનાવે, મારે બનાવવું છે. હા ખાકટીનું કરશે. કેરીનું શાક થાય ન થાય? થાય કેરીનું શાક થાય છે. એક ફર કરવું છે કેરીનું શાક, મજા આવે જોઈએ. અનોખું શાક બનાવી. કેરી મસ્તીને લઈ આવવું. પોગરમાં આવે ને પોગરવાળી આવે ને પોગરવાળી એ ખટાઈશ નો રહી એમાં. પછી બસ કેટલી વાર લાગે શાક થતા? શાક થતા જો હજી ભરસ્યું બફાઈ જાય પછી કેટલી અડધી કલાક વહી જાય. તો અડધી કલાક વહી જાય. હા 2 દિવસે તડકો તો ઓછો થયો. આજે તાપમાન ખાલી કેટલું છે? 35 છે આજ વાંધો નથી. પવન છે હવારે ટાટો પવન હતો. હાલો હવે આ ભરે છે, હવે શાક થઈ જાય પછી બતાવીશું. હા બપોરનું રૂટીન હોય. નહીં મારે રોટલો નથી ખાવો ભાઈ, ઘોડાનું ઘાસ હું નથી ખાતો. હું તો રોટલી જ ખાવું. રોટલી ચાલે ભીંડા ભેગી. બે ખાતા હતા ત્રીજા ત્યારથી રોટલી ચાલે. હું તો ખાતું બાજરો હાલે ભાઈ. કેમાં મજા આવે? રીંગણાનો ઓરો શિયાળામાં હોય ને તો રોટલા. બાકી હું રોટલો તો ઓછો જ ખાઉં છું. તો આપણું ભરેલું ભીંડું તૈયાર થઈ ગયું છે. ભરેલ ભીંડી લાવો. વાટકો નાખી દો. ભરેલી ભીંડી, ગોળ અને છાશ ને રોટલો. બાજરાનો રોટલો ન ચાલે, બાજરા કી રોટી ચાલે. દાલ થોડા સા બસ. છાશ આપી દો. હાલો બપોરા કરવા. હાલો ભરેલી ભીંડી ખાઈ આવી.
મારા જમવા થાકી ગયો એમ જમવાનું કે આપણે બપોરા જ કહેવાય આપણે બપોરા કહીએ બપોરા કરવા હાલો બપોરા કરવા હાલો દર છે જે બેન ખાવે ઈ રોટલા